ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આજની વિડીયોમાં આગળ વધીશું। થંબનેલ તો તમે જોઈ લીધો છે, પરંતુ એની પહેલાં મહત્વપૂર્ણ અપડેટ આજરોજ અને ગઈકાલે શું આવી હતી તેની તરફ એક નજર કરીએ। રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO જીપીએસસી તરફથી મહત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે। વિડીયો બનાવીને મૂક્યો છે, એકવાર જરીને ચેક કરી લેજો। એસટી જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2025 તેની પણ મહત્વપૂર્ણ અપડેટ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે। રિક્વેસ્ટ કરું છું ઉમેદવારો જરૂરથી ચેક કરી લે। આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ લેવલની જે ભરતીઓ હોય છે એમાં ઉમેદવારો જો ઇન્ટરેસ્ટેડ છે પ્રોબેશનરી ઓફિસર POની અંદર, તો વિડીયો મુકાઈ ગયો છે। સંપૂર્ણ જાણકારી તમે જઈને મેળવી શકો છો। જાહેર સેવા આયોગ તરફથી વિવિધ અગત્યની અપડેટો મુકાઈ છે, એ પણ ચેક કરી લેવા વિનંતી। 10,000 શિક્ષક જગ્યાઓ પર કુબેર નિંડોગની મોટી અપડેટ આવી છે, એ પણ જોઈ લેવા વિનંતી। સ્ટાફ નર્સી લગભગ અહીંયા દોસ્તો 1903 જગ્યા પર જે મહત્વપૂર્ણ અપડેટ છે, ઘણા લાંબા સમયથી જે ભરતી અટકે છે તેને લઈને એક નોટિસ જાહેર થઈ છે, એનો વિડીયો ડિટેલમાં સમજાવ્યો છે, તો જરૂરથી ચેક કરી લેજો જે સ્ટાફ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય। તો દોસ્તો સમયનો વેસ્ટ ન કરીશું અને આગળ વાત કરીએ વિડીયોમાં। વિદ્યા સહાયક ભરતી 2025ને રિલેટેડ જે નોટિફિકેશન આવી છે તેના વિશે ઓફિશિયલ વેબસાઇટ પરથી આ અપડેટ ડાઉનલોડ કરવામાં આવેલ છે। તમે પણ અપડેટ PDF ડાઉનલોડ કરી શકો છો, વિડીયોની નીચે લિંક ઓફિશિયલ આપેલી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તરફથી અપડેટ આવી છે, નોટિફિકેશન આવી છે। લેટેસ્ટ અપડેટ ન્યૂઝ ટુડે। વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ ભરતી વર્ષ 2024 કામ ચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે PML-2। તો જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ વર્ષ 2024ની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે તારીખ 1 નવેમ્બર 2024ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક 03/2024, 04/2024 અને 05/2024થી જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી, જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA 46/21/2025માં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓને જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભ પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામદાર હાઈકોર્ટના આદેશ થયેલ છે। તેમણે અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓને જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા મળેલ અરજીઓ સંદર્ભ તેઓને ગુણ દૂર કરી નવેસરથી કામચલાઉ મેરિટ યાદી PML-2 એનો દોસ્તો વેબસાઇટ vsb.dpegujarat.in વેબસાઇટ ઉપર 10 જુલાઈ 2025ના રોજ બપોરે 6 પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। ઉમેદવારો મેરિટ માટે લોગિન પર ક્લિક કરીને તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર, પાસવર્ડ એન્ટર કરવાનો છે। મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટમાં લિંક પર ક્લિક કરવાથી પોતાના મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકશે। ત્યારબાદ વાંધા અરજીઓ લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવાર અરજી પત્રકની જરૂરી તમામ વિગતો પણ જોઈ શકશે। હવે દોસ્તો અહીંયા નોંધ લખવામાં આવી છે, એ પણ સમજી લઈએ આપણે। ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર 10 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રકમાં વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે। આ સુધારા પત્રકમાં તમારી વિગતો દર્શાવેલ છે। બીજું કે જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક ઉમેદવારો પ્રથમ અરજીપત્રક સબમિટ કરવાથી સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે। સુધારામાં રજૂ કરેલી વિગતના અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં। ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારોને કોલ લેટર વગેરે માટેની સૂચના હોવા પછી વેબસાઇટ છે vsb.dpegujarat.in ઉપર જોવા મળશે। તો આજની આ મહત્વપૂર્ણ અપડેટ છે વિદ્યા સહાયક ભરતી 2025 ટુડે ન્યૂઝ। જો તમને ગમી હોય લાઇક કરજો, બીજા સુધી શેર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।